એ જ ખેડૂતો તેને બહિષ્કાર કર્યો નરેન્દ્ર મોદીની સભાનો અને ખેડૂતો બિલકુલ ગયા નહીં. તમામ બસો ખાલી ગઈ, તમામ તો નહીં કહી શકાય, મોટા ભાગની બસો ખાલી ગઈ. એક એક ગામમાં બે બસ આસપાસમાં વિસ્તારમાં મૂકવામાં આવી. કચ્છથી પણ લોકોને બોલાવવામાં આવ્યા હતા, પણ બિલકુલ ત્યાં લોકોને જરા પણ એમાં રસ હતો નહીં. આપણે જોઈએ બીજા દ્રશ્યો કે મોદી સાહેબની સભામાં કેવા અને કેવા લોકો ત્યાં આપણે જોઈ શકીએ છીએ. આ જો આપણે દ્રશ્યો જોઈએ છીએ મોદી સાહેબની સભામાં આ જ પ્રકારે એની ભાષણ ચાલી રહ્યું છે અને લોકો છોડીને સભા છોડીને જઈ રહ્યા છે. જો સ્પષ્ટપણે દેખાય છે. જો ફરીથી જોઈએ આ વિડીયો. સભા છોડીને જઈ રહ્યા છે. આ નરેન્દ્ર મોદીનો જે ત્યાં સ્ક્રીન છે, સ્ક્રીન ઉપર એનું ભાષણ ચાલી રહ્યું છે અને પાછળથી આ લોકો ઉઠીને જઈ રહ્યા છે. લોકો એ જાણે કે બહિષ્કાર કરી દીધો હોય એવા દ્રશ્યો આપણે આ જોઈ રહ્યા છીએ. અને આ મુખ્ય કારણ એ છે કે લોકોને બિલકુલ નરેન્દ્ર મોદીની સભાઓમાં હવે રસ નથી. માત્ર કેટલાક લોકો જે આવ્યા હતા એ ભોજન માટે આવ્યા હતા અને ભોજન માટે મોટી પડાપડી પણ થઈ હતી. આ જોઈ શકીએ છીએ પડાપડી કેવી થઈ હતી. આ ભોજન લેવા માટે પડાપડી ચાલી રહી છે. ભોજનના પેકેટ જે આપવામાં આવ્યા હતા, મને લાગે છે કે ત્યાંની ડેરી જે ડેરી દ્વારા આવા પેકેટ આપેલા હોવા જોઈએ. આ રીતે લૂંટફાટ ચાલી હતી. ભોજન લેવા માટે લૂંટફાટ ચાલી હતી, રીતસર લૂંટફાટ ચાલી હતી. ફરી વિડીયો જોઈએ કે આ પ્રકારે ત્યાં લોકો લૂંટી